જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે અંગ્રેજી ખૂબ મહત્ત્વનો વિષય છે અને તે આપણે 7 ચેપ્ટર પૂરા કરી અને એકવચન બહુવચન સિંગ્યુલર પ્લુરલનું ચેપ્ટર એ અત્યારે આપણે શરૂ છે. તો સિંગ્યુલર પ્લુરલની અંદર ઘણા બધા નિયમો તમને શીખવાયા છે. કેવી રીતે સિંગ્યુલર પ્લુરલ એ પાછળ શું શબ્દ લાગવાથી શું અક્ષરો જોડવાથી થઈ શકે તે આપણે જોયું. કોનું સિંગ્યુલર પ્લુરલ બને કોનું ન બને એ બધું જ આપણે જોયું. સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ઘણી વખત સાવ સરળ ક્વેશ્ચન પૂછી નાખે, છતાંય આપણે કોન્સેપ્ટને આધારે જો જોવા જઈએ તો એ આવડતા જ હોય છે, પણ આપણે તૈયારી નહીં કરવાથી એ સાદા સરળ ક્વેશ્ચન પણ આપણે ગુમાવી દેતા હોઈએ. એટલે આપણને એમ થાય કે હવે એવું તો શું, હવે અંગ્રેજીમાં 2, 3, 5 પ્રશ્નો નહીં આવડે તો શું ફેર પડે? એ ફેર કેટલો પડે તો કે નોકરીનો ઓર્ડર હાથમાં આવવાનો હોય ને બાકી હોય 1 માર્ક કે તમારો જો ઓર્ડર અટકતો હોય તો તમને ખબર પડે કે એની શું વેલ્યુ છે. એટલે અંગ્રેજી વિષયને આપણે સામાન્ય નહીં ગણીએ અને તમારાથી જેવો થાય એવો થોડો ઘણો સાચો, થોડોક પાકો, થોડોક કાચો પણ કરજો, બરાબર? તે માટે આપણે લેક્ચરને આગળ વધારીએ. સિંગ્યુલર અને પ્લુરલ. એ પહેલાં જો તમારે લાઇક બાકી હોય તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ દબાવી દો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે રિઝનિંગ વિષય છે તેમાં 14 પ્રકરણો પૂરા કર્યા છે અને 7 પ્રકરણ મેથ્સમાં પૂરા કર્યા છે. વિજ્ઞાન જે સાયન્સનો લેક્ચર છે એની અંદર લગભગ 250થી 300 જેવા ક્વેશ્ચનો પૂરા થવા આવ્યા છે. હું તમને 2000 ક્વેશ્ચન રમતા પૂરા કરાવી દઈશ. એટલે વિજ્ઞાનના લેક્ચરો પણ જોવાનું રાખજો. આપણે એક પણ માર્ક ગુમાવવાનો થતો નથી અને હું આખો સિલેબસ પૂરો કરાવીશ. આ શરૂ જ છે, બરાબર? એક સાથે બાદ ભીડી લેવી, થોડું પરીક્ષા આવે પહેલાં આપણો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે અને સાથે ટેસ્ટો લઈને તમારું રિવિઝન કરાવી દઈશ, બરાબર? જુઓ, પહેલો રૂલ છે અનકાઉન્ટેબલ નાઉન, એટલે કે જેને આપણે ગણી ન શકીએ તેવા નાઉન છે આર યુઝડ, એનો ઉપયોગ થાય છે ઇન સિંગ્યુલર. જે ન ગણી શકાય તેવા નામો એકવચનની અંદર વપરાય છે. ધે કેન નોટ ટર્ન્ડ ઇન્ટુ પ્લુરલ, તેને આપણે બહુવચનમાં ફેરવી શકતા નથી. ગણી ન શકાય તેવા નામો એકવચનમાં જ આવે છે, તેમનું બહુવચન થઈ શકતું નથી. તો આપણે નીચેના નામો ગણી ન શકાય તેવા હોવાથી તેમનું બહુવચન થતું નથી એવા નામો આપણે જોઈએ. જુઓ, મની એટલે કે પૈસા. હવે પૈસા છે MONEY, બરાબર? આ પણ એવું નાઉન છે કે જે નોન કાઉન્ટેબલ છે, તેને આપણે ગણી શકતા નથી, બરાબર? ફર્નિચર છે તેને આપણે ગણી શકતા નથી. એટલે આ છે ને એ માત્ર તે એકવચનમાં જ આવશે, એને આપણે બહુવચનમાં ફેરવવાનું નથી. હવે પૈસા છે એ વધારે હોય, 1 હોય, 500 હોય, ગમે તેટલા હોય, પણ આપણે મની જ કહીશું, મનીસ નહીં કહીએ, બરાબર? ફર્નિચર હોય એ પછી 1 ઘરનું ફર્નિચર હોય કે 500 ઘરનું ફર્નિચર હોય, આપણે શું કહીશું? ઓનલી ફર્નિચર. એ પછી 1 ટીપાય હોય, 2 ટીપાય હોય, 5 ટીપાય હોય, ટેબલ હોય, બેડ હોય, સોફા હોય, બધું થઈને ગણાઈશું ફર્નિચર. ફર્નિચર્સ એવું ન કહેવાય. એટલે પોતે એકવચન નાઉન જ રહેશે. તમારે આ લેક્ચર થોડોક તમને હાર્ડ લેવલનો લાગી શકે, કારણ કે અગાઉના 3-4 લેક્ચરો છે એ પહેલાં જોઈ લેવાના, પછી જ તમારે એકવચન બહુવચનમાં આ લેક્ચર ઉપર આવવાનું. વાત કરીએ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. તો એવું નહીં કહેવાનું ઇન્ફોર્મેશન્સ, કારણ કે માહિતીઓનો સમૂહ જે છે એ જ અહીંયા ઇન્ફોર્મેશન શબ્દની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે ઇન્ફોર્મેશન્સ એવું નહીં કહેવાનું, માહિતી એટલે ઇન્ફોર્મેશન. પછી બ્રેડ, 1 હોય, 1 કરતાં વધારે હોય તો પણ આપણે એને બ્રેડ જ કહીશું, બ્રેડ્સ કહેવાનું નથી. પછી શબ્દ છે એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ. કોઈ મોટા વ્યક્તિ હોય એ બાળકને કે એના પોતાના દીકરાને સલાહ આપતા હોય, એડવાઇસ આપતા હોય. તો એડવાઇસ 1 આપે તોય એડવાઇસ અને વધારે આપે તોય એડવાઇસ. એડવાઇસીસ નહીં કહેવાનું, બરાબર? પછી છે લગેજ. લગેજનો સ્પેલિંગ જોજો ખાસ, LUGGA.
જીઈ, બરાબર. સરસામાન, જે રેલવે સ્ટેશન ઉપર યાત્રિકો છે એ એના સરસામાન વધારે હોય તો કુલી છે એ યાત્રિકોનો સામાન ઉપાડીને એના બદલામાં થોડુંક વેતન લે છે, તો એ લગેજ. લગેજ એટલે સરસામાન. તો મની, ફર્નિચર, ઇન્ફોર્મેશન, બ્રેડ, એડવાઇસ અને લગેજ આ શબ્દો એવા છે જે માત્ર પોતે એક વચન છે, તેનું બહુવચન કરવાનું નથી. આટલું ક્લિયર? એક ખાસ નોંધ લખી છે, અનકાઉન્ટેબલ નાઉનને એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી, બરાબર. તમે મનીષ કે મનીષ કે એવું ન લખી શકો, ઇન્ફોર્મેશન્સ પણ ન લગાડાય, ફર્નિચર્સ ન કહેવાય, બરાબર. એસ કે ઈએસ કોઈ પ્રત્યય તેને લગાડવાનો જ નથી આ જે શબ્દ છે તેને. તેમજ તેમની આગળ એ કે એન આર્ટિકલ પણ નથી આવતો. આપણે એને ગણી જ શકતા નથી. ગણી શકતા હોત અને એક હોત તો આર્ટિકલ એ કે એન મૂકવાનો હોય, જે મેં તમને આર્ટિકલમાં શીખવ્યું હતું. પણ હવે આને ગણી જ નથી શકતા તો પછી આપણે એને આર્ટિકલ મૂકવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર. ગણી શકાય એને વધારે હોય તો બહુવચન થાય. માટે આ શબ્દો એવા છે જેને નથી એસ કે ઈએસ લાગતો, કે નથી તેમાં આર્ટિકલ એ કે એન વપરાતો. સમજણ પડે છે? ચાલો, તેના પછી એક બીજો નિયમ જોઈએ. મટીરિયલ નાઉન્સ એટલે આપણે દ્રવ્યવાચક સંજ્ઞાની વાત કરી હતી, બરાબર. કેરોસીન છે, મિલ્ક છે, વોટર છે, એ બધું. પછી કોઈ ધાતુઓ છે જેમ કે તાંબુ છે, લોખંડ છે, બરાબર. મટીરિયલ નાઉન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. મેં તમને ઢગલો એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ શીખવાડ્યા છે, જોજો તમને યાદ તો હશે, બરાબર. બધી લાગણીઓ શીખવાડી છે, દયા, પ્રેમ, કરુણા, બરાબર, ધિક્કાર, કૃતજ્ઞતા, બધું જ શીખવાડ્યું છે. પછી જાણવાની ઈચ્છા, જાગૃતતા, ક્યુરિયોસિટી. તો મટીરિયલ નાઉન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ આર ઓલવેઝ યુઝડ, એ હંમેશા તેનો ઉપયોગ થાય છે ઇન સિંગ્યુલર. તો એ હંમેશા સિંગ્યુલરમાં જ વપરાય છે, એક વચનમાં જ મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉનનો ઉપયોગ થાય છે. તો પદાર્થ એટલે દ્રવ્ય, પદાર્થવાચક અથવા તો દ્રવ્યવાચક, અને બીજી કઈ કીધી? ભાવવાચક, જેમાં બધી ફિલિંગ્સ હોય. તો એવા બધા જે નામ છે તે હંમેશા એક વચનમાં જ આવે છે. આપણે ઉદાહરણો જોઈએ થોડા. જેમ કે અહીંયા છે કોપર, સોરી એક મિનિટ, ઓકે, જુઓ અહીંયા છે કોપર. કોપર એટલે તાંબુ. તો તાંબુ છે તે દ્રવ્યવાચક સંજ્ઞા છે. પછી એ તાંબાનો પાઇપ હોય, તાંબાનો આખો ડ્રમ હોય, કે મોટો કોઈ લોખંડનો તાંબાનો કે લોખંડનો સરિયો હોય, તો પછી તાંબાના વધારે પડતા સરિયાને કે મોટા સરિયાને પછી એવું ન કહેવાય કે કોપર્સ. માત્ર કોપર શબ્દથી જ તાંબુ આખું ધાતુ છે એનો જથ્થો સૂચવાઈ ગયો. પછી આ સ્પેલિંગ આપણે શીખી ગયા છે. મર્સી એટલે દયા, બરાબર. દયા એટલે તારક મહેતાવાળા જે દયાબેન છે તે નહીં. મર્સી એટલે દયા. આપણે જ્યારે કોઈ કામ કરવાનું કીધું હોય, ન કર્યું હોય તો આપણે એને જવા દઈએ કે ભાઈ વાંધો નહીં, હવે જા, તારી જેવું કોણ થાય, દયા ખાઈ જાય. તો એ દયા જે છે એને આપણે મર્સી એવો શબ્દ કહીએ છીએ, લાગણી છે એક પ્રકારની. પછી વેટ. વેટ એટલે ઘઉં. આપણે જે ધાન્ય પાક તરીકે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ, રોટલી બનાવીએ છીએ, તેમાંથી ભાખરી બનાવીએ છીએ. પછી બ્રેવરી. બ્રેવરી એટલે બહાદુરી. તો આ બધાયનું બહુવચન થઈ શકે નહીં. તો એક નોંધ છે, પદાર્થવાચક અને ભાવવાચક નામોને ફરી પાછા એસ કે ઈએસ ન લાગે, તથા તેને આર્ટિકલ એ કે એન પણ લાગતો નથી. કેમ કે આપણે આમને કોઈને ગણી શકતા જ નથી. ઘઉં તો કે કેટલા ઘઉં, તો કે 500 ઘઉં. એમ ન કહેવાય. 500 ગ્રામ બરાબર છે, પછી એવું ન કહેવાય 267 ઘઉં. સમજાય છે? તમે એને માપી શકો, તોલી શકો, બરાબર, એનું વજન કરી શકો, પણ એને તમે ગણી ન શકો. મારી પાસે 336 દયા છે એવું કહેવાય નહીં. મારી પાસે થોડીક દયા છે, થોડીક વધારે કરુણા છે, તમે એને ગણી શકતા નથી. પછીનો નિયમ જોઈએ, ત્રીજો. ધી ફોલોઈંગ નાઉન્સ એટલે કે નીચેના નામો આર યુઝડ, એનો ઉપયોગ કરવામાં આવે છે ઇન સિંગ્યુલર, બરાબર. તો આ બધા જે નાઉન છે
એમાં સિંગ્યુલર તરીકે જ પોતે વપરાય છે. નીચેના નામો એકવચનમાં વપરાય છે. જેમ કે પોતાની પાછળ ભલે એસ રહ્યો તેમ છતાંય તેનો એ શબ્દ જ પોતે એકવચન બની જાય છે. એ એસ લગાવવાથી પોતે બહુવચન નથી બનેલો, એ શબ્દનું નામ જ એવું છે કે જેમાં એસ ઓલરેડી આવે છે. બરાબર? આપણે કેમ ભાઈ મનીષ હોય તો એમાં MANISH એમાં પાછળ જ ઓલરેડી SH આવે છે. તો એમ અહીંયા આ જે શબ્દ છે તે પોતે જ એસવાળો છે, એ કંઈ બહુવચન માટે એસ અલગથી નથી લગાવેલો. જેમ કે અહીંયા છે ન્યૂઝ, NEWS, તો એસ કાઢી નાખવાથી તો ન્યૂ થઈ જાય. ન્યૂ એટલે તો નવું થાય. નવું અને સમાચારને કાંઈ લાગે વળગે નહીં. વાત સમજાય છે? તો ન્યૂઝ છે એ પોતે જ આખો એક શબ્દ છે જેમાં એસ કંઈ બહુવચન કરવા માટે નથી લગાવેલો, એના સ્પેલિંગની અંદર રચનામાં આવે છે. ન્યૂઝ એટલે સમાચાર. એવી જ રીતે વેજીસ એટલે વેતન. બરાબર? તો એ પણ એમાં ઓલરેડી ES છે જ એના સ્પેલિંગમાં, એ બહુવચન માટે નથી લગાવેલો. પણ આ જે વેતન છે એ શબ્દ કેવો છે? એકવચન. એટલે વેજીસ કેવો શબ્દ છે? એકવચન. ન્યૂઝ પણ કેવો શબ્દ છે? એકવચન. બરાબર? આ બધા એકવચનમાં જ વપરાય છે. પછી ઇનિંગ્સ એટલે કે રમતનો દાવ. ઇનિંગ નહીં, ઇનિંગ્સ. બરાબર? એ આખો શબ્દ છે. પછી ગેલોસ એટલે ફાંસીનો માંચડો. ફાંસી આપવાની હોય એનો જે આખો માંચડો તૈયાર કરેલો હોય એને ગેલોસ કહેવાય. પછી ધ વેજીસ ઓફ સિન ઇન ડેથ. તો આ બાઇબલની અંદર અહીંયા વેજીસ એવો શબ્દ આવે છે, તો ત્યાં ES છે તે ઓલરેડી શેના માટે છે? તો કે એ એકવચન માટે છે. આટલું ક્લિયર? એટલે ઘણા સ્પેલિંગો એવા છે કે જેની અંદર પહેલેથી જ એસ આવતો હોય છે, એ કોઈ બહુવચન કરવા માટે લગાવેલો એસ કે ES નથી. ક્લિયર? તો આ બધા જે શબ્દો છે તે એકવચનમાં વપરાય છે. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ વ્યાકરણમાં ફેરફાર કરતા ગયા, અંગ્રેજીના ગ્રામરમાં. એટલે તો આધુનિક વ્યાકરણ એટલે કે નવું સુધારાવાળું જે વ્યાકરણ છે, એક જ મિનિટ, સુધારાવાળું જે વ્યાકરણ છે તેની અંદર આ વેજીસ શબ્દ છે એ બહુવચન માટે પણ વપરાય છે. બહુવચનમાં વપરાય છે વેજીસ શબ્દ. તો અહીં લખ્યું છે કે હિઝ વેજીસ એટલે કે તેનું વેતન આર 100 રૂપીઝ અ ડે. તેમનું વેતન કેટલું છે? એક દિવસનું 100 રૂપિયા. એટલે વેજીસ શબ્દ છે એ કેની માટે વપરાય છે? બહુવચન માટે વપરાય છે. ક્યાં? આધુનિક વ્યાકરણમાં. બરાબર? હવે ફોરેન નાઉન જે હોય, જેમ કે લેટિન ભાષાના શબ્દો હોય, બરાબર, એ ફોરેન નાઉન્સના જે અંત થતો હોય, જે જ્યાં પૂરું થતું હોય, હવે એવા સ્પેલિંગો કે જેમનો અંત UMથી થતો હોય. શેનાથી થતો હોય? UMથી. એવા બધા સ્પેલિંગો ફોર્મ ધેર પ્લુરલ્સ બાય ચેન્જિંગ UM ઇન્ટુ A. કાંઈ સમજાણું નહીં. તો એવું કહે છે કે જે લેટિન નામની પાછળ UM આવતું હોય તેનું બહુવચન કરવા UMની જગ્યાએ એ મૂકી દેવાનો, એટલે એનું બહુવચન થઈ જાય. શું કીધું? ફોર્મ ધેર પ્લુરલ્સ. તેનું બહુવચન બનાવવા માટે બાય ચેન્જિંગ, એને ચેન્જ કરવું પડશે. શું? તો કે UM ઇન્ટુ A. UMને બદલે એ મૂકવાનો છે, એટલે બહુવચન થઈ જાય. આટલું સમજાયું? જો એ ગુજરાતીમાં લખ્યું છે, જે લેટિન નામોની પાછળ UM આવતું હોય તેમનું બહુવચન કરવા માટે UMની પાછળ એ મૂકવો જોઈએ. ચાલો થોડા સ્પેલિંગો જોઈ લઈએ. હવે એક સ્પેલિંગ એ તમને નીચે આપ્યો છે, કરિક્યુલમ. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, આખો સિલેબસ, જેને આપણે શું કહીએ? સિલેબસ. એ લોકો લેટિન ભાષામાં એને કરિક્યુલમ કહે. કરિક્યુલમમાં જુઓ પાછળ UM આપ્યું છે, Lની પાછળ છેલ્લા 2 અક્ષરો UM આપ્યું છે. તો તમારે હવે એનું બહુવચન કરવું છે, અભ્યાસક્રમો કરવું છે, તો શું કરવાનું? UM કાઢી નાખવાનું અને ત્યાં મૂકવાનું A. એટલે શું થઈ જશે? કરિક્યુલા. કરિક્યુલા એટલે અભ્યાસક્રમો અને કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ. એક વિષયનો હોય તો અભ્યાસક્રમ, 10 વિષયના હોય તો અભ્યાસક્રમો, વધારે ધોરણોના હોય તો અભ્યાસક્રમો, એક ધોરણનું હોય તો અભ્યાસક્રમ. આમ પણ વિચારાય. એટલે કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ. તો એને શું કર્યું? UMની પાછળ એ કાઢી નાખવાનું UM અને ત્યાં Lની પાછળ એ ગોઠવ્યું.
સમજાયું એટલું? લેટિન ભાષાના શબ્દો હોય એની પાછળની વાત છે. પછી બીજા જે સ્પેલિંગ છે તમારી સામે છે, એમાં સ્પેલિંગ છે બેક્ટેરિયમ. જુઓ, BACTERIUM. એમાં UM પાછળ લખ્યું છે. બેક્ટેરિયમ એટલે બેક્ટેરિયા. એક બેક્ટેરિયું હોય તો એને કહેવાય બેક્ટેરિયમ. પણ એને બહુવચન કરવા માટે શું કર્યું? તો UM પાછળથી કાઢી નાખ્યું અને પાછળ એ લગાવી દીધું, એટલે બેક્ટેરિયા. ક્લિયર? પછી શબ્દ છે ડેટમ. ડેટમ આપણે ડેટા શબ્દ હતો ને, ડેટા બરાબર, માહિતી, ડેટા. તો એના લેટિન ભાષામાં ડેટમ કહેવાય. શું કહેવાય? ડેટમ. અને ડેટમ ઉપરથી આ શબ્દ લઈ આવ્યા છે ડેટા. તો ડાટા, જે ઓલા દક્ષિણ ભારતની અંદર જે તમિલનાડુ ને બધા આવે ને, કેરળાવાળાને બધા, એ બધા ડાટા બોલે, આપણે ડેટા બોલીએ, બરાબર. અને લેટિનવાળા ડેટમ બોલે. તો એ બધાના પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણો જુદા જુદા છે ભાઈ, ભાષા વાઇઝ, બોલી વાઇઝ. તો અહીંયા ડેટમ એટલે વિગત, અને UM કાઢી અને પાછળ શું ગોઠવ્યું? એ, એટલે ડેટા થઈ ગયું. ડેટા એટલે માહિતી અથવા તો વિગત. આંકડાશાસ્ત્રની વાત કરીએ તો માહિતી જે પ્રાપ્ત કરીએ છીએ તેને આપણે ડેટા કહીએ. ઓકે, વાત પછી છે નવા એક સ્પેલિંગની, એજેન્ડમ. આપણે એના ઉપરથી આપણે સ્પેલિંગ બનાવેલો છે બહુવચનવાળો, એજન્ડા. એજન્ડા એટલે કાર્યસૂચિ. કે જ્યારે કોઈ કાર્યક્રમ હોય, કોઈ ફંક્શન હોય, ત્યારે આપણે તેનું પ્રી પ્લાનિંગ કરવું પડે. પહેલેથી તે કાર્યક્રમની ગોઠવણી કરવી પડે કે ભાઈ પહેલાં દીપ પ્રાગટ્ય થશે, પછી મહેમાનોનું સંબોધન થશે, મહેમાનો છે તેની બધી વિગતે વાતો થશે કે આ મહેમાન અહીંથી પધાર્યા છે, તેમનું ક્વોલિફિકેશન વગેરે વગેરે વગેરે. પછી એક નાનકડું એવું ભજન અથવા તો કીર્તન અથવા તો કોઈ એક સરસ મજાની આરતી, માતાજીની સ્તુતિ, જે કંઈ એ રજૂ થશે. અને પછી પ્રિન્સિપાલ સાહેબ છે એ બધા મુખ્ય મહેમાનોને આવકારશે. પછી આવી એક કાર્યસૂચિ આખી તૈયાર થાય, બરાબર. અને પછી મહેમાનોનું વક્તવ્ય આવે અને પછી છેલ્લે વિદાય અથવા તો જેને આપણે કહીએ કે પૂર્ણાહુતિ કાર્યક્રમ ગોઠવીએ. આવો આખી એક સૂચિ તૈયાર થાય, જેને આપણે કાર્ય કરવા માટેની રૂપરેખા કહીએ. તેની માટે શબ્દ છે એજેન્ડમ, બરાબર. તો એના ઉપરથી શબ્દ બન્યો એજન્ડા, બહુવચન કરવા માટે. પછી છે ઇરેટમ. તો ઇરેટમ એટલે શુદ્ધિપત્રક. શુદ્ધિપત્રક એટલે સુધારા વધારા માટેનું પત્રક. અને તો એની માટે શબ્દ આપ્યો છે એરાટા, બરાબર. શું કર્યું? UM ની પાછળ એ લગાવી દીધું. ક્લિયર? હવે ઘણા શબ્દો એવા છે જેને માત્ર એસ લગાવવાથી તેનું બહુવચન થઈ જાય, અને એવા આપણે અગાઉ ઘણા શીખી ગયા છે. તો અહીંયા પહેલો શબ્દ છે આલ્બમ. હવે એને એલ્બમ પણ કહેવાય, આલ્બમ પણ કહેવાય, જેવી તમે પ્રોનાઉન્સિએશન કરો તે પ્રમાણે. તો આલ્બમ એટલે સંગ્રહ પોથી. ફોટોગ્રાફ્સ હોય, હવે બધા અલગ અલગ ઓકેશન્સના, અલગ અલગ બધા પ્રસંગોના ફોટોગ્રાફ્સને આપણે સાચવી રાખવા હોય, એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ આલ્બમ. આપણે આલ્બમનો ઉપયોગ કરીએ છીએ. તો આલ્બમ્સ એક કરતાં વધારે હોય તો આલ્બમ્સ, સંગ્રહ પોથીઓ. પછી છે મ્યુઝિયમ. મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, જેની અંદર જૂના પુરાણા અવશેષો સાચવીને રાખ્યા હોય અને તે નવી પેઢીના લોકોને કંઈક અચરજ, કંઈક નવું શીખવા માટે તેમજ તેમાંથી કંઈક પ્રેરણા મેળવવા માટે થઈને એ રાખ્યા હોય છે. તો એ મ્યુઝિયમનું બહુવચન થશે મ્યુઝિયમ્સ. પાછળ ઓનલી એસ લગાવી દેવાનું. મ્યુઝિયમનો સ્પેલિંગ ખાસ જોજો, MUSEUM. આપણે ખાલી આટલો સ્પેલિંગ આપીને કહીએ ને બેટા સ્પેલિંગ વાંચતો હતો કે મોસમ, મોસમ નથી, મ્યુઝિયમ્સ છે. ચાલો, પછી છે ફોરમ. ફોરમ એટલે સભા સ્થાન. કોઈ જાહેર સભા કરવાની હોય અને એવું મોટી જગ્યા હોય, ત્યાં સભા થતી હોય, તો એ જગ્યાને આપણે શું કહીએ? ફોરમ, બરાબર. તો સભા સ્થાન, તો એનું શું થઈ જશે? ફોરમ્સ. પછી વાત કરીએ સ્ટેડિયમ. હવે આ શબ્દો એવા છે કે જેની અંદર પાછળ હતું UM જ તે. તો સાહેબ કેમ તમે પાછળ એ ન લગાડ્યું? આ લેટિન ભાષાના નથી એટલા માટે. લેટિન ભાષાના હોય તો જ એને UM કાઢીને એ લાગે. બાકી અહીંયા આપણે UM છે એમનામ રાખવાનું છે, પાછળ સીધું એસ લગાવી દેવાનું છે, બરાબર. અને આ બધું તમને પ્રેક્ટિસથી જ આવડશે. વધુ ને વધુ નવા નવા સ્પેલિંગો જાણવાથી જ તમને ખબર પડશે. ચાલો, આ છે શબ્દ ભંડોળ છે. સારું જેટલું શબ્દ ભંડોળ તેટલું અંગ્રેજી સારું.
એ છે રમતનું મેદાન, સ્ટેડિયમ, દરેકને ખ્યાલ છે. પાછળ શું લગાવ્યું? ઓનલી એસ. યુએમ હતું તો પણ એસ લગાવ્યું, કારણ કે લેટિન ભાષાનો શબ્દ નથી, એટલે પાછળ એસ લગાવવાથી તેનું બહુવચન થઈ જાય છે. ચાલો, હવે લેટિન ભાષાના શબ્દો જોયા પછી હવે જોઈએ થોડાક ગ્રીક ભાષાના શબ્દો. તો એની અંદર શું ફેરફાર થાય અને એના સ્પેલિંગો છે મોટે ભાગે IS વાળા છે. જોજો, 5મો રૂલ છે, ફોરેન નાઉન્સ લાઇક ગ્રીક એન્ડિંગ ઇન IS, એટલે કે જે ગ્રીક ભાષાના વિદેશી નામો છે તે જો IS થી પૂરા થતા હોય, છેલ્લે IS આવતું હોય, ફોર્મ ધેર પ્લુરલ, તો તેનું બહુવચન બનાવો બાય ચેન્જિંગ IS ને ચેન્જ કરીને ઇન્ટુ ESમાં. IS ચેન્જ કરીને ESમાં રૂપાંતર કરો, જેથી યુ કેન ચેન્જ પ્લુરલ બાય ગીવન સિંગ્યુલર. બરાબર, આપેલા સિંગ્યુલર ઉપરથી તમે પ્લુરલ મેળવી શકો તે માટે તમારે શું કરવાનું છે? IS કાઢી નાખવાનું અને ત્યાં મૂકવાનું ES. આટલું ક્લિયર? જો અગાઉ લેટિન ભાષામાં શું હતું તો કે UM કાઢી નાખતા હતા અને તેને બદલે આપણે એ ગોઠવતા હતા, એટલે લેટિનવાળું. બરાબર, ગ્રીકમાં શું કરવાનું? IS કાઢીને ES લગાવવાનું. તમારે યાદ તો રાખવું જ પડશે આટલું. ચાલો, તો ગ્રીક નામ જે આપ્યા છે તેની પાછળ IS દેખાય તો ISની જગ્યાએ ES મૂકવાથી તેનું બહુવચન થઈ જશે. થોડાક સ્પેલિંગો જોઈ લઈએ, જેમ કે એક્સિસ. હવે એક્સિસ એટલે ધરી. કોઈ ટર્બાઇન હોય, જનરેટર હોય, તેની વચ્ચે એક ધરી હોય અને ધરી છે એ ફરતી હોય. બરાબર, એ ધરી છે એ ગોળ ગોળ ફરતી હોય, તો એને આપણે એક્સિસ કહીએ. તો એક્સિસમાં શું છે? IS છે, એ IS કાઢી નાખવાનું અને તેની જગ્યાએ શું મૂક્યું? ES. બરાબર, અહીંયા E છે ત્યાં એ કરવાનો છે, આવી રીતે એક્સિસ. બરાબર, ત્યાં E નહીં આવે. તો એક્સિસમાં શું હતું? AXIS અને એના બદલે શું થઈ જશે? AXES. બરાબર, એક્સિસ એટલે ધરીઓ. બસ આટલો ચેન્જ હતો, IS ને બદલે ES, બાકી કોઈ ચેન્જ નહીં કરવાનો. ચાલો, તેના પછી એક સ્પેલિંગ છે એનાલિસિસ. જુઓ, ANALYSIS. તો પાછળનો જે અંતિમ IS છે, એનાલિસિસ એટલે પૃથક્કરણ, કોઈ પણ માહિતીનું વિશ્લેષણ. તો એની પાછળ શું કર્યું? IS કાઢી અને ES લગાવી દીધું. પછી છે બેઝિસ. બેઝિસ એટલે પાયો. હવે એની અંદર બે ચેન્જ છે. B પછી જે A છે તેનો કરવાનો છે E અને IS છે તેનો કરવાનો છે ES. બરાબર, BASIS અને સામે શું છે? BESES. આ તો ચેન્જ કરવાનો જ છે. ISનો શું કરવાનો છે? ES. પછી છે એક નવો સ્પેલિંગ ક્રાઇસિસ. ક્રાઇસિસ એટલે કટોકટી. બરાબર, તો એમાં પાછળનો જે IS છે તેનો જ તમારે ES કરવાનો છે, આગળના ISમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ક્રાઇસિસ એટલે કટોકટી. ઘણી વખત દેશની અંદર ભૂખમરો થાય, ઘણી વખત ગરીબીનો પ્રશ્ન ઊભો થાય, ઘણી વખત બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય. એટ ધેટ ટાઈમ ઘણી વખત આંદોલનો પણ થાય. એ આંદોલનો સમયે કટોકટી જાહેર કરવી પડે. દેશમાં નાણાકીય અછત ઊભી થાય એ વખતે કટોકટી જાહેર કરવી પડે. તો એ કટોકટી છે એને ક્રાઇસિસ કહેવાય. અને ક્રાઇસિસમાં CRIS, ફરી પાછો IS, તો છેલ્લા જે IS છે એને કાઢી અને ત્યાં શું મૂકવાનું? ES. તો ક્રાઇસિસ. બરાબર. પછી છે ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ એટલે નિદાન. કોઈ પણ રોગ થયો હોય એનું જો ચોક્કસ નિદાન થઈ જાય, એટલે રોગ છે એ સારું કરવા માટેની સારવાર આપવામાં આવે તો રોગ સારો થઈ જાય છે, તો એને કહેવાય ડાયગ્નોસિસ કર્યું. એટલે કે એનું નિદર્શન કર્યું, એને જોયો, એનું નિદાન કર્યું, એને તપાસ્યો. ઓકે, શું કરવાનું? પાછળ જે IS છે તે કાઢી અને ES લગાવી દેવાનો. પછી છે હિપ્નોથેસિસ. તો હિપ્નોથેસિસ એટલે કલ્પના, તુક્કો. ઘણી વખત આપણે આના તો બધા માસ્ટર છે. જ્યારે 100 માર્કના પેપરમાં પ્રશ્ન પૂછાય અને ન આવડતો એટલે તુક્કો લગાવી દે. સાચું પડ્યું તો ઠીક છે, નહીં તો આપણને ક્યાં આવડતું જ તું.
આવો તુક્કો લગાવીને ગમે એ લખીને વહી આવે. ઘણા તો સિક્કો કાઢે ખીચામાં, આપણને એમ થાય હું હશે, પછી ખબર પડે કે સિક્કો ઉછાળે, છાપા પડે તો એ, કાંટા પડે તો બી. તો કે સીન ડી માટે ફરીથી સિક્કો ઉછાળે, છાપા પડે તો સી અને કાંટા પડે તો ડી. ઘણા આવી રીતે તુક્કા લગાવીને પેપર આખું પૂરું કરી નાખે. 25 મિનિટ થાય ને ત્યાં તો આખું પેપર પૂરું કરીને બેસી ગયા હોય. આપણને એમ થાય આટલો બધો હોશિયાર હશે, બધું આવડતું હશે, પણ પછી ખબર પડે કે આ તુક્કા બાદ છે. એટલે એવાની સામે બહુ જોવાનું નહીં પેપર દરમિયાન. એ તો અને પછી ફાંફાત માર્યા કરે અને એ ભાતના નખરા કરે, એટલે આપણને વધારે થોડીક બીક ચડે ખારવા ઇન મેરિટમાં નામ લઈ જશે તો હો. એટલે એવું બધું બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે જેને વહેલા પેપર પૂરું થઈ જાય એને કાંઈ આવડતું હોતું નથી. અને હોય છે 2-5% વિદ્યાર્થીઓ જેને વહેલા પેપર, પણ વહેલા પેપર પૂરું ત્યારે થાય જ્યારે તમે બધું સમજીને ક્વેશ્ચન વાંચીને કામ કરો તો. અને ક્વેશ્ચન સમજવા સમય તો લાગે ને, સમય લાગે તો એને વહેલા પેપર પૂરું ન થાય. એટલી તો એ બહુ સ્વાભાવિક વાત છે. ચાલો, તો એની માટે શું કરવાનું અહીંયા પાછળ ES. આટલું થઈ ગયું. નેક્સ્ટ જુઓ, ઓસિસ. ઓસિસ એટલે રણદ્વીપ, અને એની અંદર શું કર્યું, IS ને બદલે શું મૂક્યું, ES. બરાબર. પછી છે પેરેન્થેસિસ. પેરેન્થેસિસ એટલે કૌંસ. આપણે જે ઓલો નાનો કૌંસ ને મોટો કૌંસ ને છગડીયો કૌંસ ને કૌંસ બોલીએ છીએ ને એને ઇંગ્લિશમાં કહેવાય પેરેન્થેસિસ. તો પાછળ શું હતું, IS, શું મૂક્યું, ES. બરાબર. પછી સિનોપ્સિસ એટલે રૂપરેખા. સિનોપ્સિસ એટલે રૂપરેખા. કોઈ કાર્ય કરવાનું છે એનું પૂર્વ આયોજન એટલે એને કહેવાય કાર્યસૂચિ. સિનોપ્સિસ એટલે રૂપરેખા. તો તમારે જે કાર્ય કરવાનું છે એનું ટૂંકાણમાં સંક્ષિપ્ત યાદી તેને કહેવાય રૂપરેખા. ચાલો, એને પાછળ શું કરવાનું, IS ને બદલે ES. સિન્થેસિસ એટલે સંયોજન, જોડાણ. તો એની પાછળ શું કર્યું, IS ને બદલે ES. સિન્થેસિસ. ક્લિયર? જો હવે છઠ્ઠો જે નિયમ છે એને બહુ સરસ રીતે સમજજો હો. તમને ગુજરાતીમાં સમાસ ખબર છે, દ્વંદ્વ સમાસ, અવયવી ભાવ સમાસ, પછી દ્વિગુ સમાસ, બરાબર. આ બધા સમાસ તમે જાણો છો. હવે એ સમાસવાળા નામ આવતા હોય ઘણી વખત અંગ્રેજીમાં. તો ઇફ ધ ફાઇનલ એલિમેન્ટ ઓફ અ કમ્પાઉન્ડ ઇઝ નાઉન, એટલે કે સમાસવાળા જે પદોના નામ છે તેનો અંતિમ પદ નામ હોય. ઘણી વખત કર બળદ ગાડું, હે ને, તે મધ્યમ પદ લોપી સમાસ છે કે બળદ દ્વારા ચાલતું ગાડું. બરાબર. તો બળદ ગાડું, ઘોડા ગાડી. તો એમાં વચ્ચેના બધા પદોનો લોપ થઈ ગયો છે, મધ્યમ પદ લોપી સમાસ છે. રામ સીતા, તો એ દ્વંદ્વ સમાસ છે, એમાં બંને નામ રામ અને સીતા. બરાબર. તો બંનેનું મહત્ત્વ એક સમાન છે તેમાં. તો આવા બધા સમાસો જ્યારે આવતા હોય ત્યારે સમાસમાં જો અંતિમ પદ નામ હોય તો તેને S લગાવવાથી બહુવચન થાય છે. માત્ર સીધો S જ લગાવી દેવાનો. બરાબર. જેમ કે અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, બોયફ્રેન્ડ. બોય એટલે છોકરો અને ફ્રેન્ડ એટલે મિત્ર, પુરુષ મિત્ર. એ જરૂરી નથી હોય. મિત્ર એક એવું સંબંધ છે કે જેમાં સુખ દુઃખની બધી વાતો કરી શકાય છે, સાથે રહીને જીવી શકાય છે, અને ક્યારેક ક્યાંય મુશ્કેલી પડે તો એ મિત્ર છે એ સાથે રહી શકે છે, સાથે એને સાથ નિભાવી શકે છે. બોયફ્રેન્ડ, પુરુષ મિત્ર. તો એમાં કરવાનું શું છે, પાછળ છે ને ફ્રેન્ડ એટલે મિત્ર એ નાઉન છે, નામ છે. તો અહીંયા શું, બોય ફ્રેન્ડ્સ. બરાબર. એટલે પુરુષ મિત્રો, એક કરતાં વધારે પુરુષ મિત્રો હોય તો એને બોય ફ્રેન્ડ્સ કહેવાય. સિમ્પલ. એવી જ રીતે ગર્લફ્રેન્ડ. ગર્લ એટલે છોકરી અને ફ્રેન્ડ એટલે મિત્ર. તો છોકરીમાં મિત્ર હોય છે તો બંને માણસ જ, બંનેની જાતિઓ અલગ અલગ છે પણ બંને છે તો માનવ ને. કેમ ભાઈ, ગાય અને ભેંસ અથવા તો ગાય અને બળદ એ બધા સાથે નથી રહેતા. ભેંસ અને પાડો તો આ બધા સાથે નથી રહેતા. ઘેટું અને ઘેટો તો એ બધા સાથે નથી રહેતા. ટોળું આખું જાતું હોય તો એમાં બધા ઘેટી હશે ને ઘેટા હોય હશે, બકરી હશે ને બકરા હોય હશે. એ તો પ્રાણીઓ છે. આપણે મનુષ્ય છીએ તો મનુષ્યમાંય તેમ પુરુષ અને સ્ત્રી આ બે જાતિઓ છે, પણ સાથે એકબીજાની ભાવનાઓ, લાગણીઓ, ફિલિંગ્સ આ બધું સમજી શકાય છે. તો ગર્લફ્રેન્ડ એટલે સ્ત્રી મિત્ર, અને તો પછી એને બહુવચન કરવું હોય તો ગર્લ ફ્રેન્ડ્સ. પાછળ શું મૂકવાનું, S. આટલું ક્લિયર?
પછી જુઓ, હજી ગર્લફ્રેન્ડવાળું કીધું તો આવ્યું જો, હે ને. સ્ત્રી બોલતા તો ઈ સ્ત્રી, એટલે આ તો ઠેક નાનકડી એવી મસ્તી રમૂજ હતી. ગર્લફ્રેન્ડ સ્ત્રી મિત્ર, તો પાછળ શું મૂક્યું? એસ. બોયફ્રેન્ડ્સમાં પાછળ શું મૂક્યું? એસ. ફાઉન્ટેન પેન એટલે ફુવારાવાળી, ફાઉન્ટેન એટલે ફુવારો, ફુવારાવાળી પેન, લાઇટું થતી હોય ને ફુવારો થતો હોય ને એવી બધી આખી પેન ગોઠવી સરસ મજાની, તો ફાઉન્ટેન પેન્સ. બરાબર, તો સરસ મજાનો અહીંયા આપણે આ ટૉપિક જોયો. પછી હજી એવા શબ્દો હોઈ શકે, બુલોક કાર્ટ, તો બુલોક કાર્ટ્સ બળદગાડાઓ, બરાબર, એ પણ સમાસમાંથી ઉતરી આવેલો શબ્દ છે, સમાસનો શબ્દ છે. એટલે સમાસવાળા જે શબ્દો હોય એના નામની પાછળ સીધું તમે એસ લગાવી દેશો એટલે તે બહુવચન થઈ જશે. યાદ રહી ગયું? લેટિન ભાષામાં શું કીધું હતું? લેટિન ભાષામાં યુએમ આવતું હોય તો પાછળ એ લગાવવાનો, બરાબર છે. અને ગ્રીક ભાષામાં શું કીધું હતું? ગ્રીક ભાષામાં હેલો આઈએસ આવે તો શું લગાડવાનું? ઈએસ. થોડુંક કષ્ટી આપજો મગજને, અને એક વખત આવડી જાય ને પછી મજા બહુ આવશે. હવે જ્યારે તમારી સામે ફરીથી અંગ્રેજીમાં કંઈ લેટિન કે ગ્રીક ભાષાના શબ્દો આવશે ને ત્યારે આ નિયમ મગજમાં આવશે. અને તમને ખાલી એટલું જ કીધું હોય કે મેમોરન્ડમ, મેમોરન્ડમનું ગુજરાતી કરો. શું કરશો? હે? તો એ તમારે કરવાનું. હાલો, પછી એજન્ડા, તો એજન્ડા, એજન્ડમ, બરાબર, બેક્ટેરિયમ, તો આ બધા શબ્દો છે એ તમને આપ્યા હોય પછી પૂછ્યું હોય કે વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ ધીસ સિંગ્યુલર નાઉન, અને તો એવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકાય. એટલે સરસ મજાની પ્રિપેરેશન કરવાની છે. અહીંયા આપણે આ લેક્ચરનો વિરામ કરીએ અને સરસ મજાનું શીખજો. આ જેટલું થોડું પીરસું છું એ તમે નોટમાં લખતા જશો, નોંધતા જશો. તમારે વધારે આવા સ્પેલિંગ જોતા હોય તો ગૂગલ સર્ચ કરતા રહેશો અને 10-15 મિનિટ ગૂગલ માટે ફાળવો. એ ગૂગલ દેવતાને પ્રણામ કરીને એમાંથી 15 જ મિનિટો, વધારે નહીં. તમને એમ લાગે કે મારે આવા વધારે સ્પેલિંગો જોતા છે તો 10-12 સ્પેલિંગો એમાંથી શોધીને લખી નાખો અને પછી ગૂગલ દેવતાને બંધ કરી દો. સિમ્પલ જ તે. એવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. આ તો ગૂગલ ખોલીને જેવા શરૂ કરે ઇન્ટરનેટ એટલે ત્યાં પાછો વોટ્સએપનો મેસેજ પડે, હાય, ત્યાં વળી પાછું એ મેસેજ જોવે ને પછી ત્યાં વાતુમ લાગી જાય. અને જેવું વોટ્સએપ બંધ કરે ત્યાં પછી વોટ્સએપમાં યુટ્યુબને વાતભાતના વિડીયો જોવે એટલે વળી પાછું યુટ્યુબમાં વયા જાય, યુટ્યુબમાં વયા જાય એટલે પછી પૂરું, પછી પોતે ભૂલી જાય કે હું શું કરતો હતો. તૈયારી સાઈડમાં પડી રહે, બીજું બધું શરૂ થઈ જાય. પ્રિપરેશન છે થોડીક કરો પણ બેસ્ટ કરો અને ક્વોલિટી વર્ક કરો. આ જે એક એટલું શીખવાડ્યું ને તો આખો દિવસ તમારા મગજમાં આ જ ઘૂંસવું જોઈએ કે સાહેબે એટલા સ્પેલિંગ કીધા હતા. એ બધા સ્પેલિંગનું લિસ્ટ કરીને હાથમાં અથવા તો ચબરખી અથવા તો કાપલી લઈ લો. એ કાપલી છે આખો દિવસ રટ્ટો કરો, સાંજ પડે ત્યાં એ કાપલી પાકી થઈ જવી જોઈએ. ધીસ ઇઝ ધ વે ઓફ પ્રિપરેશન. અને આવી રીતે તમે તૈયારી કરશો ચોક્કસપણે સફળતા મેળવી શકશો, બરાબર. અને પછી તમને રિવિઝન અઠવાડિયા પછી 10 દિવસ પછી તમને ભૂલાઈ જાય એ પહેલાં રિવિઝન એક વખત કરી લો એટલે સરસ મજાનું કામ તમારું થઈ જાય. લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો સુધી શેર કરી દો એટલે તેમને પણ આ લાભ મળતો થાય. અને પરીક્ષાઓની આપણે તનતોડ, ધમધોકાર અને ધમાકેદાર એવી ખૂબ સુંદર મજાની પ્રિપરેશન કરીએ છીએ અને હજી પણ કરવાની છે. તો ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે અને નવા નીતિ નિયમો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.